હેલો નમસ્કાર મિત્રો, એજી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાની જે પરીક્ષા લેવામાં આવે છે એમાં વર્ષ 2024માં જે પ્રશ્નપત્ર લેવાયું એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. તો છેલ્લે સુધી પ્રશ્નો 120 પૂછાય એના સાચા જવાબો આપણે મેળવીશું. પ્રથમ વખત ચેનલમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. પ્રશ્ન નંબર 1 પહેલો જોઈશું કે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે. આ સ્થાને કયો અંક આવશે તે પસંદ કરવાનું છે. બરાબર, એ શ્રેણી છે. પહેલી 9, 169, 529, 1089 અને હવે શું આવશે? તો અહીંયા 3નો વર્ગ છે, 9, પછી 13નો વર્ગ, 23નો વર્ગ, 33નો વર્ગ. હવે 43નો વર્ગ આપણે કરવાનો છે. 43નો વર્ગ જે કરશું તો 1849 આવશે. એટલે આપણો સાચો જવાબ એ, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? તો અહીંયા શબ્દ આપ્યો છે MIRA. તો એને ગોઠવતા જે ઓપ્શન વિકલ્પ એ આપ્યો છે એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન નંબર 3, 4 એ સૂચના મુજબ લખવાનું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા ઉપર અંકો આપ્યા છે અને અહીંયા મૂળાક્ષરો છે. 1 તો ગ, 2 તો મ, 3 તો ન, 4 તો જ, 5 વ, 6 ર, 7 અને શ. તો પ્રશ્ન નંબર 3 કે ગ, મ, ન, જ, વ, ર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો એ બધાનો આપણે સરવાળો કરવાનો છે. એ બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 21. એટલે ઓપ્શન નંબર એ. ચોથો પ્રશ્ન, સરસવ શબ્દ માટે શું સાચું છે? સરસવ શબ્દ માટે શું સાચું છે આપણે જોઈશું તો જવાબ આવશે એ, 7, 6, 7, 5 એ સાચું છે. પાંચમો પ્રશ્ન, બાદ બાકી કરો. 90,054માંથી 34,567 બાદ કરવાના છે. બરાબર, તો એ બાદ કરશું તો જવાબ આવશે 55,487. એટલે ઓપ્શન નંબર એ. અહીંયા છઠ્ઠો છે, ભાગાકાર કરો. 3,321 ભાગ્યા 27. 27 વડે ભાગાકાર કરશું તો જવાબ આવશે 123. એટલે ઓપ્શન નંબર બી. આ રીતે આપણે આગળ વધશું. પ્રશ્ન નંબર 7, આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? ત્રિકોણ શોધવાના છે. તો 7માં જવાબ આવશે, આ ત્રિકોણો 14 છે. એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 8, શું જુદું પડે છે? દૂધ, ઘી, પનીર, માખણ. તો જવાબ આવશે એ, દૂધ અલગ પડે, કારણ કે ઘી, પનીર અને માખણ આ ત્રણ વસ્તુ દૂધથી બને. પ્રશ્ન નંબર 9, જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ એકડી લખો તો તેમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? તો 9માં જવાબ આવશે 20. 1 થી 100 સુધી 1 થી 100 સુધી લખીએ તો 3 એ 20 વખત આવે. અહીંયા ખાસ યાદ રાખવાનું, માત્ર એક જ એવો અંક છે કે 1 થી 100 સુધીમાં 21 વખત આવે, બાકીના બધા 20 વખત આવશે.
આપણે યાદ રાખશું. પ્રશ્ન 10. 51 વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો કયો ક્રમ થાય? 51 વિદ્યાર્થી હોય તો અહીંયાથી 1થી ગણતા 1, 2, 3 એમ કુલ 51 છે. તો વર્ગમાં છેલ્લેથી તેનો ક્રમ કયો થાય? આગળથી 21મો છે, તો આ બાજુથી ગણતા આવતા કયો થશે? તો જવાબ આવશે 31મો થશે. 31, કારણ કે આ બાજુ હજી 30 જણા છે, તો 30 ને 21 51 થઈ ગયા. 21 અને 31 એ જવાબ બી આવશે. પ્રશ્ન નંબર 11. આપેલ ઉદાહરણના આધારે સહસંબંધ પ્રસ્તાવિત કરો. ગુજરાત તો ગાંધીનગર, તો મહારાષ્ટ્ર તો શું આવશે? ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. મહારાષ્ટ્રનું તો મહારાષ્ટ્રનું આવશે મુંબઈ. બી. પ્રશ્ન નંબર 11 બી આવશે. પ્રશ્ન નંબર 12. 25/37 તો 49, તો શું આવશે? 25/37 શું કર્યું છે? અહીંયા 5નો વર્ગ છે અને અહીંયા 6નો વર્ગ વત્તા 1, 6નો વર્ગ 36 વત્તા 1, તો અહીંયા 49 છે. એ 7નો વર્ગ થયો. હવે 8નો વર્ગ વત્તા 1 કરવાનો, એટલે 8નો વર્ગ 64 ને 1 65, એટલે જવાબ આવશે સી, 65 થશે. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયો જૂથનું સભ્ય નથી? વાઘ, ગાય, સિંહ કે વરુ? અહીંયા જૂથ છે, એક જંગલી પ્રાણીઓનું જૂથ છે. વાઘ, સિંહ અને વરુ આ એક જ જૂથમાં આવશે. જ્યારે અલગ નથી, જો અહીંયા પ્રશ્ન ખાસ છે કે નથી વાંચવાનું, એટલે નથી તે ગાય, એક પાલતુ પ્રાણીમાં આવશે. પ્રશ્ન નંબર 14. 14મો પ્રશ્ન છે. હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું. ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું. ત્યારબાદ વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું. તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો એમાં જવાબ આવશે ઉત્તર દિશામાં હોઈશ. એ. પ્રશ્ન નંબર 15. એક ગુપ્ત ભાષામાં PAINT ને 74 1 28 તથા એક્સેલને 3 5 6 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? અહીંયા ABCDના મૂળાક્ષરો સામે અંક છે, એ મુજબ આપણે લખીએ તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 16. આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું હશે? 16મો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલા રીંગણાનું વજન કેટલું હશે? તો અહીંયા 250 ગ્રામનું એક છે, એવા 5 રીંગણાઓ છે, બરાબર? તો 250 × 5 કરીશું તો જવાબ થશે 1250 ગ્રામ. પ્રશ્ન નંબર 17. સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે? બરાબર, એક કેકના 4 સરખા ભાગ કરે, બરાબર, એક ભાગ તેના ભાઈને આપે, માની લો કે આપી દીધો, તો આ બાકી 1, 2 અને 3નું 750 છે, બરાબર. તો કુલનું કેટલું થશે? તો આ 250 થશે, એમાં 250 ઉમેરી દેવાના, એટલે 1000 ગ્રામ થશે. 1000 ગ્રામ એટલે બી જવાબ આવશે. પ્રશ્ન 18. 5 ખોખા
ABCDE આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લે બોક્સ E નીચેથી ઉપર ખસેડી મૂકવામાં આવે છે અને ઉપર મૂકી દેવાનું E ને, એટલે હવે D નેચ આવી ગયું. જો આ રીતે પ્રક્રિયાનું વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું ખોખું છે? પછી 2 વખત, એટલે C ને ઉપર મૂકી દેવામાં આવે અને C ને, B ને C. તો સૌથી નીચે કયું હશે? તો B હશે નીચે, એટલે ઓપ્શન નંબર A જવાબ આપણો સાચો થશે. પ્રશ્ન નંબર 19, પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? પ્રશ્નાર્થવાળી જગ્યા અહીંયા કયો અંક આવશે? તો અહીંયા આપણે જોઈશું કે ભાઈ અહીંયા 2 કઈ રીતે આવ્યા, આમાં 4 કઈ રીતે આવ્યા. તો 6 અને 4 10, 7 ને 5 12. આ બંને અંકોનો સરવાળો, સામસામેનો અંકોનો સરવાળો કરી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી તો 2 આવ્યા. 14 ને 10 24, 12 ને 8 20. 24માંથી 20 જાય તો 4 આવ્યા. તો એવી રીતે અહીંયા પણ 21 વત્તા 15 અને 18 વત્તા 12. 18 વત્તા 12. 21 ને 15 36, 18 વત્તા 12 30. 36માંથી 30 બાદ કરવાના, એટલે જવાબ આવશે 6. 6 વધ્યા. જવાબ આવશે C. સામસામેના અંકોનો સરવાળો કરી મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની, એ રીતે. પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર, નીચે આપેલ આકૃતિને ધરી ઉપર 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળે? જે આ આકૃતિ છે એને એકદમ કાટખૂણે ફેરવીએ તો કઈ આકૃતિ મળશે? તો જવાબ આવશે D. પ્રશ્ન નંબર 21, આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? પહેલું અહીંયા ઊભી એક લીટી છે, પછી આડી 2, ઊભી 3, પછી આડી 4 છે. હવે ઊભી 5 કરવાની છે, એટલે C આપણો જવાબ થશે. 22મું, અહીંયા પેટર્ન છે, આ જગ્યાએ આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? તો અહીંયા આ 2 પેટર્ન જોતા અહીંયા એ જવાબ આવશે 22મો. પ્રશ્ન નંબર 23. ગુણાકાર કરો. 5609 ગુણ્યા 203, એટલે જવાબ આવશે 11,38,627. જવાબ એ થશે. પ્રશ્ન નંબર 24. પહેલી આકૃતિ, પછી બીજી, એના પછી ત્રીજી, અને એના પછી હવે કઈ આવશે? એક પેટર્ન પૂરી કરવાની છે આકૃતિની. તો આ પ્રકારની આકૃતિ આવશે, એટલે જવાબ B આવશે. પ્રશ્ન 24. 25. સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનો પ્રતિબંધ કેવું મળશે? તો સમતલ અરીસો આવે એટલે અહીંયા બાજુ ઉપર ગણી લેવાનું કે અહીંયા અરીસો છે. જો ચલ પ્રતિબિંબ હોય તો નીચે અરીસો છે. આ આકૃતિને અરીસામાં જોવાથી કેવી આકૃતિ લાગશે? તો જવાબ D આવશે. આ પ્રકારની આકૃતિ અરીસામાં જોવા મળશે. 26મો પ્રશ્ન છે, નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. 5/25 તો 3 તો શું આવશે? 5નો ઘન છે, તો અહીંયા 3નો ઘન આપણે લખવાનો છે, તો 27 આવશે જવાબ. એટલે ઓપ્શન નંબર B એ આપણો સાચો જવાબ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 27. સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવું દેખાશે? તો અહીંયા અરીસો રાખવાનો છે અને જોવાનું છે. તો 27મો જવાબ C આવશે. આ પ્રકારનું જોવા મળશે.
પ્રશ્ન નંબર 28. જો તમારું મૂળ સૂર્ય ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? આપણે સૂર્ય ઉગવાની દિશા એટલે પૂર્વ દિશામાં આપણું મોં રાખવાનું. તો શું સાચું છે ABCDમાંથી? એ જમણા હાથ તરફ ઉત્તર દિશા હશે, ડાબા હાથ તરફ હશે, તમારી પાછળ હશે કે ડીમાં માહિતી અધૂરી છે? તો અહીંયા બી આવશે, ડાબા હાથ તરફ ઉત્તર દિશા હશે, ડાબા હાથ તરફ. પ્રશ્ન 29. આપેલા પોળા નળાકારને ડોટેડ એટલે ટપકાવાળી લાઈન મુજબ કાપતા કેવો આકાર થશે? અને વચ્ચેથી કાપતા કેવો આકાર થશે? તો જવાબ આવશે એ, આવો ચોરસ બનશે. પ્રશ્ન નંબર 30. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? 1, 2, 2, 4, 8, 32. 30માં તો જવાબ આવશે સી, 256. અહીંયા શું પાસના બે અંકોનો સરવાળો કરવાનો છે. અહીંયા 2 કા 2, 2 દુ 4, 4 દુ 8, 8 ચોક 32, 32 ગુણ્યા 8 કરવાના એટલે 256 આવશે. 31મો પ્રશ્ન. અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ પેટર્ન પૂરી કરવાની છે. બરાબર, અહીંયા શોધવાની, આપણે એક્સની કિંમત શોધીશું અહીંયા પણ, તો સાચો જવાબ આવી જશે. તો 31મો જે જવાબ છે એ બી થશે, 96 આવશે ડી. 32મો ગણિતનો દાખલો. જો 3/7 બરાબર 27/a બરાબર b/105 હોય તો a અને b ની કિંમત શું થશે? તો 32મો જવાબ સી આવશે, a બરાબર 63, b બરાબર 45. સી. 33મો છે, જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? ઓપ્શન એ 0, ઓપ્શન બી 5, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 100. તો 33મો જવાબ આવશે 100. 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો. 34મો ફળ તો ટમેટા, તો કંદ માટે સાચું શું છે? કોબીજ, ફ્લાવર, ગાજર કે કાકડી? તો કંદ માટે ગાજર, સી. 35મો પ્રશ્ન. એની એટલે ઈશાન, નોર્થ અને ઈસ્ટ વચ્ચે, તો એસી સાઉથ અને ઈસ્ટ વચ્ચે કયો આવશે? તો બી અગ્નિ આવશે. પ્રશ્ન નંબર 36 થી 39માં આપેલા શબ્દો વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો. અહીંયા અલગ પડતો શબ્દ શોધવાનો છે. 36મો છે, નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને સામયિક. તો અહીંયા જવાબ બે રીતે 36માં આવી શકે. ન્યૂઝ ચેનલ પણ અલગ પડી શકે અને નવલકથા જે આપણે ફાઇનલ આન્સર કી હતી એમાં એ અને સી એ બંને જવાબો સાચા આપેલા છે. 37માં વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. તો અહીંયા વાંસળી આવશે અલગ પડતો. 38મો પ્રશ્ન છે, ચોખા, જવ, જુવાર અને બાજરી. તો એમાં જવાબ ચોખા આવશે, એ અલગ પડશે. 39 ધીંગા મસ્તી, ધમાલ, ધીરજ અને ધમાચકડી. તો પહેલા ત્રણ ધીંગા મસ્તી, ધમાલ, ધમાચકડી સમાનાર્થી છે, જ્યારે ધીરજ એ અલગ પડશે. 40મો છે, નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. સૌથી ઓછા ખૂણા ધરાવતો, તો જે સી ઓ આપેલો છે એને
ખૂણા છે જ નહીં. બરાબર. એ રીતે પ્રશ્ન નંબર 41, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એ શોધવાનું છે. એ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. બી બાદબાકી ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. સી સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ડી બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. તો અહીંયા જવાબ બી આવશે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. પ્રશ્ન નંબર 42, 2y + 5/2 બરાબર 37/2 માં y શું છે? તો ચલ છે, જે y છે એ સી આવશે. પ્રશ્ન નંબર 43, નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? બહિર્મુખ બહુકોણ હોય તો અહીંયા જવાબ આવશે એ. 44, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60°, 50°, 100°, 40° છે, તો તેના પાંચમા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો અહીંયા 110 થશે. 45, પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતા વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? 90° બનાવશે. જવાબ સી આવશે. 45 પ્રશ્ન નંબર 46, નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા તો 2585. જવાબ બી આવશે. 47, એક લંબચોરસની લંબાઈ 10x² y એકમ અને પહોળાઈ 4xy ઘન એકમ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો જવાબ 40x² y ઘન. જવાબ બી આવશે. પ્રશ્ન નંબર 48, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? 4 વિધાનો આપેલા છે, એમાં વ્યસ્ત પ્રમાણ ન હોય એવું વિધાન તો ડી આવશે. જવાબ 100 કિમી યાત્રા કરવા લાગતો સમય અને વાહનની ઝડપ એ વ્યસ્ત પ્રમાણ નથી. 49મો પ્રશ્ન, એક આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે, તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? તો જવાબ સી આવશે, લંબ આલેખ કહેવાશે. પ્રશ્ન નંબર 50, 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? 19નો ઘન જો આપણે અહીંયા 1 થી 20 વર્ગ અને 1 થી 20 ઘન જો મોઢે કરી નાખીએ તો ઘણા બધા પ્રશ્નોનો જવાબ તરત આપી શકાય. એના પહેલા એક 49મો પ્રશ્ન, 49માં ડી જવાબ આવતો હતો, દ્વિલંબ આલેખ આવશે. હવે 50મો પ્રશ્ન, 19નો ઘન તો સી 6859. 51મો પ્રશ્ન, એક વસ્તુની છાપેલી કિંમત ₹840 અને તેની વેચાણ કિંમત ₹714 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો વળતર આવશે 15% થાય, એટલે જવાબ એ આવશે 52. પ્રમાણિત સ્વરૂપે લખો આપેલ સંખ્યાને, તો જવાબ સી થશે. પ્રશ્ન નંબર 53, જે આપેલા છે એમાંથી બાદ કરીએ તો મળે. શું બાદ કરીએ તો જે જવાબ આપેલો છે મળે? 53મો જવાબ એ આવશે 54. પ્રશ્ન નંબર 54, 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 8 સેમી લંબાઈવાળા તો 384 સેમીનો વર્ગ થશે. બી આવશે જવાબ. 55 પ્રશ્ન, એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે, તો 10 વિજેતા
બને તો દરેકને કેટલા રૂપિયા મળે? તો દરેકને 100 રૂપિયા મળે. જવાબ ડી આવશે. પ્રશ્ન 56. 9x² + 18x ને a + 2 વડે ભાગતા a નો સહગુણક શું મળે? જવાબ 9 આવશે, એટલે ઓપ્શન એ. 57. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90° છે. જો AB બરાબર 6 સેમી, AC બરાબર 10 સેમી, તો BC બરાબર કેટલા? તો 8 જવાબ આવશે, એટલે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 58. જીએસટીનું પૂરું નામ જણાવો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સી જવાબ આવશે. 59. પ્રશ્ન. સજાતીય પદો કોના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો? 4 વાક્યો આપે છે એની પાસે જવાબ આપે છે વિકલ્પમાં. 59માં તો જવાબ બી આવશે. પહેલું અને બીજું એ ખરા છે. 60માં 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો તે વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? 24 મીટર થશે, એટલે જવાબ ડી આવશે. પ્રશ્ન નંબર 61. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? આ ગણિત હતું, વિજ્ઞાન ચાલુ થયું. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો પ્રજીવથી થશે. આપણે ખાસ તૈયાર કરી લેવાના કે ભાઈ બેક્ટેરિયાથી થતા રોગો કયા કયા, ફૂગથી થતા રોગો કયા કયા, પ્રજીવથી થતા રોગો કયા કયા, અને વાયરસથી થતા રોગો કયા કયા. આમાંથી એક પ્રશ્ન તો પૂછાય જ છે. 62. પ્રશ્ન નંબર 62. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવામાં ઉપયોગી છે? તો એ બિટ્યુમિન. પ્રશ્ન નંબર 63. સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારનું બળનું ઉદાહરણ છે? તો જવાબ સ્થિત વિદ્યુત બળ બી આવશે. 64મો પ્રશ્ન છે કે એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેને કેટલા પ્રતિબિંબ મળે? અસંખ્ય મળે. જવાબ એ આવશે. પ્રશ્ન 65. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો જવાબ સી સ્ટ્રેપ્ટોમાયસિન. 66મો પ્રશ્ન છે દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો પ્રકાશ અને ઉષ્મા. એ અને બી બંને આવશે, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. 67. પ્રશ્ન. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા આંતરસ્ત્રાવનું નામ જણાવો. ટેસ્ટોસ્ટેરોન. બી આવશે જવાબ. ટેસ્ટોસ્ટેરોન. 68. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું? યીસ્ટ. જવાબ સી આવશે. 69મો પ્રશ્ન. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? એટલે અવાજ કયા માધ્યમમાં પ્રસરતો નથી? હવા, પાણી, જાન કે શૂન્યાવકાશ? તો શૂન્યાવકાશમાં અવાજ ધ્વનિ પ્રસરતો નથી. પ્રશ્ન નંબર 70. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય? તો કોર્નિયા એ આવશે. 61. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો બી ઉડતી ખિસકોલી આવશે. 72મો પ્રશ્ન. વિદ્યુતનું સુવાહક કોણ છે? તો સુવાહક હોય
રબર, પ્લાસ્ટિક, પાણી, લાકડાનો વેર તો પાણી, સુવાહક, બાકીના બધા અવાહક છે. 73. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? આ છે કે નથી ખાસ યાદ રાખવાનું. શું પૂછ્યું છે? તો માટી આવશે. 74મો પ્રશ્ન. નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? 74મો ડી આવશે. 21 કિલોહર્ટ્ઝ. પ્રશ્ન નંબર 75. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે? 16 આવશે, એટલે જવાબ સી આવશે. 76મો. ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? ખરપીઓ. 77મો પ્રશ્ન. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું? તો જવાબ એ આવશે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ એ ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે. પ્રશ્ન નંબર 78. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? તો વિકલ્પ બી આવશે, તેનો સ્વાદ પિંડો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. એટલે 79. એક સેકન્ડ દીઠ થતા ડોલનોની સંખ્યાને શું કહેવાય? તો આવૃત્તિ. સી. પ્રશ્ન 80. સમતલ અરીસા પર લંબ રૂપે પ્રકાશ ફેંકતો શું થશે? સમતલ અરીસા ઉપર. તો જવાબ એ આવશે, પહેલું અને બીજું. આપાત કોણ શૂન્ય થશે અને પરાવર્તન કોણ શૂન્ય થશે. પ્રશ્ન નંબર 81. નીચે પૈકી કઈ કુદરતી ઘટના પૂર્વાનુમાન શક્ય નથી? ચક્રવાતનું તો શક્ય હોય, વંટોળ આવવાની શક્ય હોય, વરસાદની આગાહી હોય, પણ ભૂકંપની આગાહી શક્ય નથી. જવાબ બી આવશે. પ્રશ્ન નંબર 22. સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? સાચી જોડણી વાળો શબ્દ. અહીંયા ફાઇનલ આન્સર કે એમાં બે જવાબ આપ્યા છે. એ પણ સાચો જવાબ આપ્યો અને ડી પણ સાચો જવાબ આપ્યો છે. ગેલેરી અને પ્રતીતિ બંને સાચા છે. એટલે 83મો. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? 5, 7, 5. 17 અક્ષર. 83મો હાઈકુ આવશે. 84. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ શોધો. સાચો વિકલ્પ સી છે, શરદ પ્રકોપ, શરદૂતા પ્રકોપ. પ્રશ્ન નંબર 85. શબ્દ સમૂહ માટે એક શબ્દની દૃષ્ટિએ સાચી જોડ કઈ છે? તો એ સાચું છે, અડધું ડાહ્યું અડધું ગાંડું, એટલે દાદા રંગો. 86. તખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પૂરો. તો તખ્ખું એટલે ગુસ્સે થયા આવશે, ગુસ્સે થયા. 87મો પ્રશ્ન છે. ઝાડ પર 10-12 પંખી હતા. રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો. 10-12. તો 10 અને 12 એટલે દ્વંદ સમાસ આવશે. 88. સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. સંવાદિતા એટલે એક રાગ, સી આવશે. તાંબાની તાસક ખાલી જગ્યા યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું. તરભાણું. તાંબાની તાસક એટલે તરભાણું જવાબ આવશે. 90. 40 વટે આવ્યા શુદ્ધિમાં તેણે ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. લીટી દોરેલા શબ્દ સમૂહનો સાચો અર્થ. તડકા છાંયડા જોવા, સુખ દુઃખમાંથી પસાર થવું એ આવશે.
91નો પ્રશ્ન, બાળકોને ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો ખમ્મા. 92, કવિન્દ્રની સાચી સંધિ જણાવો. કવિ વત્તા ઇન્દ્ર, જે આપેલું છે સીમાં, તે આવશે. બરાબર. વને પણ નાની ઈ અને ઇન્દ્રમાં પણ નાની ઈ. કવિન્દ્ર. 93, श्रोता शब्द માટે बहुवचन क्या होता है? सी, श्रोतागण. 94 प्रश्न, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती। वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? 94, प्रार्थनाएं અહીંયા बहुवचन છે એટલે જાતિવાચક આવશે बहुवचનમાં. 95, सांपलोटना मुहावरे का सही अर्थ क्या होता है? सांपलोटना એટલે ઈર્ષ્યાઓના. જવાબ બી આવશે. प्रश्न नंबर 96, हार की जीत इकाई का प्रकार कौन सा है? हार की जीत कहानी. आशा सिंह सॉन्ग. तो जवाब बी आपसे प्रेजेंट्स. प्रश्न नंबर 101, कल विजिटेड द साइंस फेयर. तो ए हु. 102, खाली जगह कप्स ऑफ द आइसक्रीम आर देयर इन द पैकेट. 102 માં હાઉ મેની. સી જવાબ આવશે. 103, arrange the story in the right sequence. સ્ટોરીનું વાક્ય ગોઠવવાના છે. તો 3, 4, 1, 2 એટલે ડી જવાબ આવશે. 104, સાચો સ્પેલિંગ શોધો. એડવર્ટાઇઝમેન્ટ, જે એ આપેલો છે એ સાચો સ્પેલિંગ છે. 105, Pinky says, I am hungry. Mummies, can you give me some biscuits? Mummy says. 105 B, here they are. 106, Algassi got the first prize in the quiz. તો 106 therefore એ આવશે. 107, Mickey slipped. જમ્બો યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. તો જવાબ સી આવશે. Why did Mickey slip Jumbo? 108 પ્રશ્ન, કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? તો પ્લાસીના યુદ્ધ પછી. જવાબ એ આવશે. 109 પ્રશ્ન, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી? તો વિનોબા ભાવેની પસંદગી કરી હતી. જવાબ એ. 110, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોણે કહ્યું? તો મહાત્મા ગાંધીએ કીધું હતું. એટલે જવાબ એ આવશે. 111, મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? 111 હ્યુસન બી આવશે. 112, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? મીઠું પાણી 2.7% છે. એટલે જવાબ બી આવશે.
113 જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? તો પ્રજાસત્તાક રાષ્ટ્ર બી આવશે જવાબ. 114 જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? ખોટી હોય એવો વિકલ્પ એ છે, કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. ખોટું છે. 115 વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો સંથાલ આવશે જવાબ બી. 116 નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું? ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ. 117 બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? 117 બી રેતાળ જમીન આવશે. 118 બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? અત્યારે હાલ 18 વર્ષ છે, એ વખતે નિર્માણ વખતે કેટલા કરવામાં આવી હતી? તો 21 વર્ષ હતી. 119મો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે? તો રાષ્ટ્રપતિ દૂર કરી શકે. અને છેલ્લો 120મો પ્રશ્ન ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો કપાસનું ઉત્પાદન આપણા ગુજરાતમાં જ થાય, એટલે જવાબ એ આવશે. મિત્રો, વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી નવા પેપર સાથે આપણે મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર.